આવશે વર્ગ અને વર્ગમૂળ જેવો જ ટોપિક છે, ખૂબ જ સરળ. બરાબર, ઘડિયા આવડતા હશે તો આ દાખલા ગણવામાં મજા આવશે. ઘડિયા આવડતા હોવા જોઈએ. એની સાથે સાથે પેલી ચાવી કે ભાઈ 2 વડે ક્યારે નિશેષ ભાગી શકાય, 3 વડે ક્યારે ભાગી શકાય, 5 વડે ક્યારે ભાગી શકાય, એવી આપણે સંખ્યાઓની ચાવી ભણ્યા છે. એ પણ તૈયાર હશે તો દાખલા ઝડપથી થશે. સૌથી પહેલા તો બોર્ડ ઉપર 3 શબ્દ લખ્યા છે, ઘન, ઘનમૂળ અને પૂર્ણાંક સંખ્યા. તો પહેલા તો આ શબ્દ સમજીશું. ઘન એટલે શું? ધન નથી લખ્યું, ધ નથી લખ્યો, ગ છે. ઘનનો મતલબ શું થાય? તો કે કોઈ સંખ્યાનું એની જ સાથે 3 વખત તમે ગુણાકાર કરો. કોઈ સંખ્યાનો એ જ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર કરવાથી તમને આપેલ સંખ્યાનો ઘન મળશે. 5 નો ઘન જેને વંચાય 125. બરાબર, તો ઘન એટલે શું કે કોઈ સંખ્યાને એ જ સંખ્યા સાથે 3 વખત પુનરાવર્તિત ગુણાકાર કરવાથી જે સંખ્યા મળે એને આપેલ સંખ્યાનો ઘન કહેવાય. એનાથી આગળ જે આપણને આ ઘન મળ્યો ને 125, એને પૂર્ણ ઘન સંખ્યા પણ કહેવાય. પૂર્ણ ઘન સંખ્યા. કેમ એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય? કારણ કે એ 5 નો ઘન કરવાથી મળી. કોઈ સંખ્યા આપણે લઈએ 8 એ કોઈકનો ઘન કરવાથી મળે. વિચારો 8 કોનો ઘન કરવાથી મળશે? તો કે હું ગુણાકાર કરીશ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ની 3 ઘાત, અથવા તો 2 નો ઘન કહેવાય. તો 2 નો ઘન 8 મળ્યો. તો આ 8 પણ કેવી સંખ્યા કહેવાશે? પૂર્ણ ઘન સંખ્યા. કેમ એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય? તો કે એ 2 નો 3 વખત ગુણાકાર કરવાથી મળે છે. 125 ને કેમ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય? કારણ કે એ 5 નો 3 વખત ગુણાકાર કરવાથી મળે છે. તો હું તમને પ્રશ્ન પૂછી શકું કે 36 ને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય? વિચારો, 36 કોઈકનો 3 વખત ગુણાકાર કરવાથી મળે છે. તો વળી પાછા કોઈકનો જવાબ હશે કે મેડમ 6 ગુણ્યા 6 36 થાય. 6 ગુણ્યા 6 36 થાય, પણ 6 નો 6 ની સાથે 2 જ વખત ગુણાકાર થયો. માટે 36 ને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, પરંતુ પૂર્ણ ઘન સંખ્યા ના કહેવાય. પૂર્ણ ઘન સંખ્યા હોવા માટે કોઈ સંખ્યાનો એની જ સાથે 3 વખત ગુણાકાર થયેલો હોવો જોઈએ. તો અત્યારે હું 1 ને પણ પૂર્ણ ઘન લઈ શકું. 1 એ એવી સંખ્યા છે કે જે પૂર્ણ વર્ગ પણ છે અને પૂર્ણ ઘન પણ છે. કારણ કે 1 ગુણ્યા 1 મળે 1 નો વર્ગ બરાબર 1. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 ની 3 ઘાત 1 મળે. માટે 1 ને પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહેવાય, પૂર્ણ ઘન સંખ્યા પણ કહેવાય. ઓબ્જેક્ટિવ માટે જરૂરી. હવે આપણે અહીંયા આગળ 1 નું હું સાદું રૂપ લખતી હતી. 1 ની 3 ઘાત બરાબર 1. માટે 1 ને કહેવાય પૂર્ણ ઘન સંખ્યા. હવે વાત આવે ઘનમૂળની. તો કે આપણે બોર્ડ પરના જ ઉદાહરણ લઈ લઈએ. 125 કોનો ઘન કરવાથી મળ્યા? તો કે 125 5 નો ઘન કરવાથી મળે. 125 5 નો ઘન કરવાથી મળે. તો વિદ્યાર્થીઓ આપણે આવું એક ચિહ્ન જોઈ ગયા આપણે આવું ચિહ્ન. આ ચિહ્નને મેં વર્ગમૂળ કીધું હતું. હવે એનો જે આ ખાંચો છે ને, એ ખાંચામાં જો 3 લખી દઉં તો એને કહેવાય ઘનમૂળ. જો હું ખાંચામાં 4 લખું તો ચતુર્થમૂળ, 5 લખું તો પંચમૂળ. પણ આપણે ઘનમૂળ સુધી જ જવાનું છે. જો તમે માત્ર આવી
સંખ્યા નાની છે એટલે આપણને આવડશે. શું આવશે આનો જવાબ? તો કે 125 કોનો ઘન કરવાથી મળે? તો કે 5 નો ઘન કરવાથી મળે. માટે 5 એ 125 નું શું કહેવાય? ઘનમૂળ. 5 એ 125 નું ઘનમૂળ કહેવાય. અને 125 શું કહેવાશે? તો કે પૂર્ણ ઘન સંખ્યા. તો તમને પહેલા તો પૂર્ણ ઘન સંખ્યા અને ઘનમૂળમાં સમજણ પડી હશે. હવે હું તમને લોકોને બોર્ડ ઉપર જે સૂત્ર છે એની સમજૂતી આપીશ. એ પહેલા આપણે 1 થી 10 ના ઘન કરી લઈએ. જેવી રીતે મેં તમને 1 થી 10 ના વર્ગ ચલાયા હતા એવી રીતે 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125. મોઢે કરવા જ પડશે. 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729 અને 10 નો ઘન 1000. આવું ચલાવવાનું કારણ કે તમને પેલા વર્ગની અંદર કેવો એકમનો અંક શીખવાડ્યો હતો એવી રીતે જે સંખ્યાનો એકમનો અંક 1 હોય એનો ઘન કરો ને વિદ્યાર્થીઓ તો આવી એકમનો અંક 1 મળે. જે સંખ્યાનો એકમનો અંક 2 હોય એવી સંખ્યાનો ઘન કરો તો તમને એકમનો અંક 8 મળે. જે સંખ્યાનો એકમનો અંક 3 હોય એવી સંખ્યાનો ઘન કરો તો એકમનો અંક 7 મળે. 4 હોય તો 4 મળે. 5 હોય તો 5 મળે. આ ટોપિક ઓબ્જેક્ટિવ માટે જરૂરી. 6 હોય તો 6 મળે. એકમનો અંક 7 હોય એવી સંખ્યાનો તમે ઘન કરો ને તો એકમનો અંક 3 મળે. 8 હોય તો 2 મળે. 9 હોય તો 9 મળે અને 1 મીંડાનો ઘન 3 મીંડા. ફરીથી એકમનો અંક 1 1, 2 8, 3 7, 4 4, 5 5, 6 6, 7 3, 8 2, 9 9 મીંડા હોય તો એકમનો અંક 0 મળે. આ એટલા માટે જરૂરી કે તમને કોઈ સંખ્યા આપી હોય, તમને એવું કહેવામાં આવે 39 નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો. તો શું તમે 39 ગુણ્યા 39 ગુણ્યા 39 કરશો પછી જવાબ મેળવશો? તો કે ના. આપણને ખબર જ છે કે જે સંખ્યાનો એકમનો અંક 9 હોય એનો ઘન કરો ને તો મળતી સંખ્યાનો એકમનો અંક પણ 9 જ મળે. તમને પૂછવામાં આવે 18 નો ઘન. 18 નો ઘન કરતા જે જવાબ મળે એ જવાબ નથી પૂછતા, પણ પ્રશ્ન એવો હોય કે 18 નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો. તો જેને આ વસ્તુ મોઢે ના હોય ને તે શું કરશે? 18 ગુણ્યા 18 પછી જે જવાબ આવે એનો પાછો 18 ની સાથે ગુણાકાર. પણ જો આપણે મોઢે કર્યું હોય ને તો તમે જવાબ લખી શકો કે જે સંખ્યાનો એકમનો અંક 8 હોય એવી સંખ્યાનો તમે ઘન કરો તો એનો એકમનો અંક 2 જ મળે. આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ 2 3 અને આ બાજુ તમારે યાદ રાખવાનું 7 અને 8. બાકીનામાં કોઈ ફેરફાર નથી. 1 1, 4 4, 5 5, 6 6, 9 9 અને 0 હોય તો 0 જ આવશે. આમાં પણ 2 તો 8 અને 8 તો 2, 3 તો 7 અને 7 તો 3. હવે આપણે ઘનમૂળ શોધવાની રીત જોઈશું. ઘનમૂળ શોધવાની ટોટલ 2 રીત છે. એક રીતનું નામ છે અવિભાજ્ય અવયવની રીત. અવિભાજ્ય અવયવની રીત. અને બીજી રીત છે અનુમાનની રીત. હું બંને રીતે તમને દાખલો સમજાવી દઉં.
10,648. તમારે આ સંખ્યાનું ઘનમૂળ શોધવું છે તો સૌથી પહેલા પાડવા પડશે એના અવિભાજ્ય અવયવ જે આપણે વર્ગમૂળની અંદર શીખવાડ્યા એટલે ઝડપથી આવડશે 2 પંચા 10, 2 તરી 6, 2 દુ 4, 2 ચોક 8. કેવી રીતે મેં આ અંક લખ્યો તો કે 10,648 નો 2 વડે ભાગાકાર કર્યો. ફરી પાછા 2 વડે ભાગ ચાલશે. મને કેવી રીતે ખબર પડી કે 2 વડે ભાગ ચાલશે? કારણ કે સંખ્યાનો એકમનો અંક 4 છે. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. તો હું ફરી 2 વડે ભાગ ચલાવીશ. 2 દુ 4, 2 છંગ 12, 2 છંગ 12, 2 દુ 4. ફરી પાછા 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2, 2 તરી 6, 2 તરી 6, 2 એકા 2. હવે તો કે હવે 2 વડે ભાગ ના ચાલે. કેમ? તો કે એકમનો અંક 1 છે તો પછી 3 વડે ચેક કરો. 3 વડે કેવી રીતે સમજણ પડે? તો કે તમારે સંખ્યાના અંકોનો સરવાળો કરી દેવાનો. જો એને 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને બી 3 વડે ભાગી શકાય. મને તો બોર્ડે છે કે મારે કેટલા વડે ભાગ ચલાવવાનો, પણ તમને ના ખબર હોય તો 2 પછી 3 લેવાના, 4 ના લેવાય. કેમ? તો કે 4 વિભાજ્ય સંખ્યા છે અને આપણે લેવાની છે અવિભાજ્ય સંખ્યા. 2 થી ના ચાલે તો 3, 3 પછી 5, 5 થી ના ચાલે તો 7, 7 થી ના ચાલે તો 11. 9 ના લઈ લેતા કારણ કે 9 પાછી વિભાજ્ય થઈ જશે. તો આનો 11 વડે ભાગ ચાલશે. 121 અને 11 એકા 11 થઈ જશે. આ રીતે તમે એનો ભાગ ચલાવશો. હવે વર્ગમૂળ શોધવાનું હોય ને વિદ્યાર્થીઓ તો આપણે બબ્બેની પેર બનાવતા હતા, પણ હવે ઘનમૂળ શોધવાનું છે ને તો 3 ની સંખ્યાઓની જોડ બનાવવી પડશે. તો જુઓ, તમને 2 નો અવયવ 3 વખત મળ્યો, તમને 11 નો અવયવ 3 વખત મળ્યો, એટલે કે હું લખીશ 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે કે 2 ની 3 ઘાત, 11 ની 3 ઘાત, બંનેની 3 ઘાત બહાર લખી દો. 2 ગુણ્યા 11 એટલે કે 22 ની 3 ઘાત એટલે તમને ઘનમૂળમાં મળશે 10,648 બરાબર 22. એટલે કે 10,648 નું ઘનમૂળ 22. તો આ રીત હતી અવિભાજ્ય અવયવની રીત. હવે તમને પૂછવામાં આવે કે ભાઈ અનુમાનની રીતે ઘનમૂળ શોધો. તો આ જ રકમ આપણે લઈ લઈએ 10,648. હવે આમાં કેવું કરવાનું આવે વિદ્યાર્થીઓ કે તમારી જે સંખ્યા હોય ને એને 2 ભાગમાં વહેંચી કાઢવાની. આ 2 ભાગ કેવી રીતે કરવાના? આ તમને ગમે તેટલી મોટી રકમ ઓબ્જેક્ટિવમાં પૂછાશે ને તો પણ તમે મોટી લાંબી રીત અવિભાજ્ય અવયવની રીતે ના ગણશો ને તો અનુમાનની રીતે તમને સીધો જવાબ મળી જશે. શું કરવાનું? તો કે સંખ્યાના તમારે 2 ભાગ કરવાના. આ 2 ભાગ કેવી રીતે કરવાના? તો કે પાછળથી તમારે લેવાનો એકમ, દશક અને 100 નો અંક ભેગો. તો એકમ, દશક અને 100 નો ભાગ એટલે પહેલો ભાગ તમને મળી જશે 648. પછી તમને બીજો ભાગ જેટલો વધે એટલો 2 અંકમાં વધે કે 3 અંકમાં વધે તમારો બીજો ભાગ આવશે 10. તો સૌથી પહેલા તમે અનુમાનની રીતમાં શું કરશો? સંખ્યાના 2 ટુકડા કરશો. કેવી રીતે? એક ટુકડો પાછળથી એકમ, દશક, 100, બીજો ટુકડો જેટલા અંક વધ્યા એટલા. હવે આ પહેલા અંકનો એકમનો અંક જોવાનો. પહેલો જે આપણો ભાગ છે એનો એકમનો અંક છે 8. તો તમારી જે સંખ્યા છે ને એનું ઘનમૂળ શોધશો ને તો આ જે ઘનમૂળનો જવાબ આવશે ને એનો એકમનો અંક 2 આવશે. ભાઈ આવું કેવી રીતે?
સંખ્યાનો એકમનો અંક 8 હોય એવી સંખ્યાનું તમે ઘન કરો કે ઘનમૂળ કરો તો એકમનો અંક 2 મળે. તો મને એકમનો અંક મળી ગયો. હવે વાત આવે દશકના અંકની. બીજો ભાગ 10 છે. તો જુઓ આપણને મોઢે મેં તમને કરવાનું કીધું છે. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27. તો 10 કોની વચ્ચે આવે? તો કે 10 આવે 8 અને 27 ની વચ્ચે. એટલે કે 2 ના ઘન અને 3 ના ઘનની વચ્ચે. તમારે બીજો ભાગ આવી જ રીતે ચેક કરવાનો કે કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે. તો અત્યારે આપણને મળ્યું કે 10 એ 2 નો ઘન અને 3 ના ઘનની વચ્ચે આવે. તો આ પૈકી નાની સંખ્યા કઈ? તો કે 2. એટલે તમારે લખી દેવાનું 2 દશકના અંકમાં. તો તમને મળી જશે 10,648 નું ઘનમૂળ 22. આવી રીતે તમે અનુમાનની રીતે પણ ઘનમૂળ શોધી શકો, જે તમારા માટે ટૂંકી રીત કહેવાય, જેનો તમે ઓબ્જેક્ટિવમાં ઉપયોગ કરશો. હવે આપણા બે સૂત્ર બાકી છે. આ બે સૂત્ર તમારે મોઢે કરવાના. સૂત્ર વગર કામ નહીં થાય. તમને શું પૂછવામાં આવે? આ સૂત્રનો ઉપયોગ ક્યાં થાય? તો કે તમને કહેવામાં આવે 6 ના ઘનને ક્રમિક એકી સંખ્યાના સરવાળા રૂપે લખો. એકી સંખ્યાના સરવાળા રૂપે લખો. તો તમને બધાને ખબર કે 6 નો ઘન એટલે 216 થાય. પણ હવે કઈ એકી સંખ્યા લેવાની? તો આપણે પહેલી એકી સંખ્યા શોધવી પડશે. તો પહેલી એકી સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે. તો એમાં n બરાબર શું લેવાનું? તો કે n બરાબર લેવાના 6. એટલે હું લખીશ 6 કૌંસમાં 6 ઓછા 1 વત્તા 1. 6 માંથી 1 જાય 5 વત્તા 1. હવે જો કોઈ વિદ્યાર્થીઓ આમાં 5 વત્તા 1 પહેલા કરી દે ને તો ગણિત ખોટું થયું. પહેલા તમારે 6 નો 5 ની સાથે ગુણાકાર કરવાનો. એટલે કે 6 પંચા 30 વત્તા 1 એટલે કે 31. એટલે કે તમને પ્રથમ ક્રમિક સંખ્યા મળી ગઈ 31. 31 પછી ક્રમિક સંખ્યા 33. 33 પછી આવશે 35. 35 પછી આવશે 37. 37 પછી આવશે 39. હવે આટલું ક્યાં સુધી વધવાનું? તો કે તમારે જોવાનું તમારી રકમમાં 6 છે તો અહીંયા 1 2 3 4 5 અને 6. હવે તમે આ બધાનો સરવાળો કરી જુઓ. તો 9 ને 1 10 ને 7 16, 9 ને 1 10, 10 ને 7 17 ને 5 22 ને 3 25 ને 1 24. વધી પડી 2. 3 ને 2 5 ને 3 8, 9 10 11, 12 13 14 15 16 17 ને 3 20 ને 1 21. બોલો 6 નો ઘન 216 મળી ગયા. એટલે કે પ્રથમ સંખ્યા મળી જાય એ શોધવાનું આ સૂત્ર છે. n કૌંસમાં n - 1 વત્તા 1. પહેલી સંખ્યા મળી જાય પછી ટોટલ કેટલી લેવાની? તો એ રકમ પર આધાર રાખે. રકમમાં તમને 6 નો ઘન પૂછ્યો હોય તો ટોટલ 6 સંખ્યા લેવાની. 7 નો ઘન પૂછ્યો હોય તો ટોટલ 7 સંખ્યા લેવાની. તો આ થયું આપણું પહેલા સૂત્રનો ઉપયોગ. હવે આપણે બીજું સૂત્ર લઈ લઈએ. બીજા સૂત્રની અંદર ક્યારે કામ કરવાનું? તો કે તમને પૂછવામાં આવે 10 નો ઘન ઓછા 9 નો ઘન. સૂત્રની મદદથી. બાકી તો બધા કે મેડમ 10 નો ઘન 1000 અને 9 નો ઘન 729. બાદબાકી કરીને જવાબ લઈ આવો. પણ સૂત્રથી કામ કરવાનું કે તો તમારે શું કામ કરવાનું? તો કે એના માટેનું આપણું આ જે સૂત્ર છે, રકમ છે આપણી 10 નો ઘન ઓછા 9 નો ઘન. એટલે n બરાબર 10 કહેવાય. n બરાબર શું કહેવાય? 10. પણ આ ક્રમિક સંખ્યા હોવી જોઈએ. એટલે કે 9 પછી 10 આવે. 10
10 નો ઘન ઓછા 11 નો ઘન હોય તો આ સૂત્ર ના ચાલે. રકમ તમે જાતે બનાવી શકો. 8 નો ઘન તો શું હોવું જોઈએ? 8 માંથી 1 બાદ કરવાના 7 નો ઘન. તો જો આપણે સૂત્રમાં કિંમત લખીશું n 1 n ની જગ્યા પર 10 કૌંસમાં 10 ઓછા 1 ગુણ્યા 3 1 10 10 માંથી 1 જાય 9 ગુણ્યા 3. ચલો અહીંયા આગળ આપણા આવશે 10 1 11 ના થાય. પહેલા 10 નો 9 ની સાથે ગુણાકાર તો 1 10 ગુણ્યા 9 90 ગુણ્યા 3. બધાના ગુણાકાર સાથે બી થઈ જાય 1 270 બરાબર 271. તો આ આપણે બંને સૂત્રનો ઉપયોગ જોયો. એની સાથે આપણો ઘન